હેલો મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હવે હું તમને સમજાવી કે આપણે એસટી બસનું બુકિંગ કેવી રીતે કરવું। તો આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે ને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જીએસઆરટીસી। આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે। મારે એપ્લિકેશન ડાઉનલોડ જ છે। તમારે આ એપ્લિકેશન જીએસઆરટીસીનું ડાઉનલોડ કરવાનું છે અને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે એમાં લખેલ હશે, આપણે ભાષા સિલેક્ટ કરવાની છે, તો એમાં ગુજરાતી આપણે ભાષા સિલેક્ટ કરી નાખીએ। પછી આપણે ઉપરની સાઈડમાં છે એડવાન્સ બુકિંગ, તો એડવાન્સ બુકિંગમાં આપણે ક્લિક કરવાનું। તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારે કયા સ્થળેથી ક્યાં જવું છે તે તમારે લખવાનું। અહીંયા આપણે કયા સ્થળેથી તમે ચડવાના છો તે આપણે અહીંયા ટાઈપ કરવાનું। તો આપણે અહીંયા અટાણે જામનગર નાખી દઈએ। જામનગરથી આપણે આમાં કયા સ્થળે જવાનું છે આપણે એમાં સોમનાથ નાખી દઈએ અત્યારે। અહીંયા તમારે ડેટ સિલેક્ટ કરવાની છે, કેટલી તારીખે તમારે બુકિંગ કરવું છે એ। તો આપણે અત્યારે રાખી દઈએ 18 ડિસેમ્બર 2025। તો અહીંયા તમારે કેટલા જણા જવાનું છે, આપણે 2 જણાનું નાખી દઈએ। તમારી સાથે બાળકો કેટલા છે તે અહીંયા ટાઈપ કરી દેવાનું છે। પછી અહીંયા મહિલા છે કે પુરુષ કેટલા છે એ બધું છે। પછી આપણે શોધોમાં ક્લિક કરવાનું। તો આપણે મહિલા છો કે કેટલી પુરુષો છે, કેટલા મહિલા છે એ આપણે ક્લિક કરવાનું। આપણે દિવ્યાંગમાં ઓકે કરી અને શોધો કરી નાખવાનું છે। અહીંયા આપણે બાળકો નાખી દઈએ। બાળકોમાં આપણે તારીખ આપણે 19 તારીખ ક્લિક કરવાની। તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા ખુલીને આવી ગયું છે કે જામનગર કોડીનાર। તો એ બસ 11:45 ઉપડે છે। તો એનું આપણે સામે પૈસા પણ લખેલા આવી જશે, કેટલા રૂપિયા એનું ટિકિટ છે। તો અહીંયા લખેલ છે ગુંજનનગરી એટલે એક્સપ્રેસ જ હશે, બરાબર મિત્રો। આવી રીતે આપણે બુકિંગ કરવાનું છે। તો વિડીયો ગમ્યો હોય લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મારા કલેજાઓ।